ગુજરાતમાં મેઘરાજાના આક્રમણના સમાચાર મળી રહ્યા છે। 30મી જુલાઈથી લઈને 2જી ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની સંભાવના છે। હવામાન વિભાગ કહી રહ્યું છે કે ગુજરાતના માથે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। 30મી જુલાઈએ તો દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે અને 5 થી 10 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા છે। ગુજરાતીઓ માટે હવામાન વિભાગ તરફથી મોટા અને મહત્વના સમાચાર। રાજ્યમાં આગામી 30મી જુલાઈથી લઈને 2જી ઓગસ્ટ સુધી મેઘરાજા ફરી એકવાર તોફાની આક્રમણ કરવા જઈ રહ્યા છે। હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભરપૂર વરસાદ આવશે। વરસાદના નવા રાઉન્ડની શરૂઆત 30મી જુલાઈથી થશે। દક્ષિણ ગુજરાતથી થશે। 30મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। 5 થી 10 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકી શકે છે। આ સિવાય સુરત, ભરૂચ અને નવસારીના જિલ્લાઓમાં પણ આકાશી આફતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ અપાયું છે। વરસાદનો સૌથી તીવ્ર રાઉન્ડ 31મી જુલાઈએ જોવા મળશે। રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિ ભારે અત્યંત વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે 31મી જુલાઈ માટે છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે। પંચમહાલ, દાહોદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ। આ સિવાય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાને નકારી ન શકાય અને એટલે જ યલો એલર્ટ અપાયું છે। મેઘરાજાનો આ પાવરફુલ રાઉન્ડ ઓગસ્ટના પ્રારંભે પણ યથાવત રહેશે। 1 ઓગસ્ટે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદની સંભાવના છે। 2જી ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા। તંત્રને પણ આગોતરું આયોજન કરવા એલર્ટ કરી દેવાયું છે। ચાલુ સિઝનની શરૂઆતમાં વરસાદ ખેંચ્યા બાદ જુલાઈ મહિનામાં જે રીતે ધોધમાર વરસાદ ખાબક્યો તેના કારણે હાલ રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 8% વધુ વરસાદ નોંધાઈ ગયો છે। પણ આગામી દિવસોમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો તો હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને જ બહાર નીકળજો, કારણ કે આવતીકાલથી લઈને 2જી ઓગસ્ટ સુધી તો મેઘરાજા થંભવાના નથી।